નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિશે ગુજરાતીના મોસ્ટ આઈએમપી પેપરનું તમને સાચું સોલ્યુશન પણ કરાવીશ અને તમારે કઈ કઈ રીતના પ્રશ્નો આવશે, કયા પ્રશ્નો આઈએમપી છે એ બધા જ પ્રશ્નો તમને બતાવીશ. તો જે પ્રશ્નો હું તમને બતાવું એનો સ્ક્રીનશોટ લેતા રહેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. જો મિત્રો, પહેલો પ્રશ્ન તમને એ રીતનો આપેલો છે કે વાક્યમાંના શબ્દોને તમારે યોગ્ય અંતર સાથે લખવાનું. મતલબ ભેગું વાક્ય આપેલ છે, વચ્ચે થોડા શબ્દો વચ્ચે જગ્યા રાખીને પછી લખવાનું. 2 ગુણમાં એવું આવશે. પછી તમારે ઉદાહરણ મુજબ શબ્દોના આધારે વાક્ય બનાવવાનું. 3 ગુણમાં પૂછાશે. ઉદાહરણ તરીકે તમને દાદી અને સારી આ બંને વસ્તુ આપેલ છે, તો એના ઉપર તમારે જે આવડે ને એ રીતના વાક્ય બનાવવાનું. જો નીચે બનાવેલ છે, મને ગમતી મારી દાદી, દાદી બનાવતી ભાજી સારી. મતલબ પહેલાં છેલ્લે દાદી આવે ને પછી આવે સારી. એવી રીતના અમે અને તમે, ચાલો રમવા જઈએ અમે, જો સાથે આવો તમે. આ રીતના તમે વાક્ય બનાવી શકો. કાકા પાકા આવી રીતના. રેડી? એ બધા પ્રશ્નો પછી તમે જાતે બનાવીને તૈયાર કરજો. હવે આ પાઠ્યપુસ્તકના આધારિત પ્રશ્નો આપેલા છે, જુઓ એક વાક્યમાં. તો એનો પહેલાં 5 પ્રશ્નો સ્ક્રીનશોટ લો. રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે? સૂરજ પહેલાં કોણ જાગી જાય છે? તડકામાં કઈ વસ્તુ સૂકવવામાં આવે છે? રીંછ આગળ શા માટે ચાલે છે? આ બધા પ્રશ્નો આઈએમપી છે, બધા વાંચી નાખજો. નીચે પણ એવી રીતના ફરી બીજા પ્રશ્નો આપેલા છે, એમાંથી 4 લખવાના, 2 ગુણના. આ પણ આઈએમપી છે. આ 4 પ્રશ્નોનો 5 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ વ્યાકરણ. આ વ્યાકરણ હું તમને શીખવીશ એમાં શું કરવાનું. પ્રશ્ન તમારે તૈયાર કરવાના. રેડી? જુઓ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની. પહેલું આપેલ છે, આ ખાલી જગ્યા નિશાળ છે. તો એમાં શું આવે? કોની. આ કોની નિશાળ છે? કારણ કે કોનો નિશાળ ના આવે અને કોનું નિશાળ પણ ના આવે. તો આપણે યોગ્ય વાક્ય બને એ રીતના ગોઠવવાનું. બીજું છે, તમારે કોનું કામ છે? તો એમાં કોનું આવશે. પછી તમારે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું. મહેશને લાડુ ભાવે છે. તો કૌંસમાં શું આપેલું છે? તો આપણે શું પૂછવાનું કે મહેશને શું ભાવે છે. પછી તમને કઈ રમત ગમે છે? તો એમાં ક્રિકેટ આપેલ છે. તો આપણે જવાબ શું લખવાનો? અમને ક્રિકેટ ગમે છે. તો અમને ક્રિકેટ રમત ગમે છે. પછી ફરી વળી રીતના કૌંસમાં આપેલ છે, જેનો આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. પહેલું છે, જયેશ પહેલો નંબર મેળવવા માટે મહેનત કરે છે. અહીંયા માટે આવશે. બીજું એના પછી આપેલ છે, ઉંદરે તેમનો ભંડાર સાંકળ પર બાંધ્યો. કેના ઉપર બાંધે? સાંકળ પર આવે. સાંકળ વડે બાંધ્યો પણ આવી શક્યો. સાંકળ વડે, સોરી. ફરી વડે કૌંસમાં આપેલું જુઓ કે પાડેલું નામ. તો ઉપર શબ્દોને વિભાજિત કરવાનું છે. પાડેલું નામ રહ્યું એ કયું દેખાય છે? આમાં પક્ષી, લશ્કર કે તીર્થ? તો તીર્થ આવે. મૂળ નામ શું હોય? પક્ષી, તેલ કે લશ્કર? તો હવે જો એ ના આવડતું ને, તમે નીચે જુઓ, માપી શકાય તેવું, એને શું કહેવાય? તેલ. સમૂહ દર્શાવતું નામ તો લશ્કર. તો મૂળ નામ શું હોય? પક્ષી. ઓકે. કોઈ પણ એક વિશે ટૂંકમાં તમારે વાક્ય લખવાનું છે. જો પ્રિય રમત અને ખેતરની મુલાકાત, આ બંનેમાંથી કોઈ પણ એક ઉપર તમારે વાક્ય લખવાનું છે. 5 ગુણમાં આવશે તમારે. પછી શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ પરિચ્છેદની રચના કરવાની છે. તમારે આખો ફકરો બનાવવાનો છે. 6 ગુણમાં. બાળક છે, બગીચો છે, ફૂલ, માળા, મંદિર, ભગવાનને પ્રાર્થના. તો તમે આ રીતના વાક્ય બનાવી શકો. એક સુંદર મજાનો બગીચો છે, જેમાં ઘણા બધા ફૂલ છે, તેમાં બાળકો રમતા હતા. ત્યાં એક મંદિર આવેલું છે બગીચાની અંદર. મંદિરમાં ભગવાનની મૂર્તિ છે. બધા બાળકો ભગવાન જોડે ફૂલ લઈ અને માળા કરી અને પ્રાર્થના પણ કરતા. આ રીતના તમારે 6 વાક્ય બનાવવાના. પછી છેલ્લો પ્રશ્ન, જેમાં તમારે કૌંસમાંથી યોગ્ય ચિહ્ન લઈ અને ખાલી જગ્યા પૂરવાની હતી. હવે ઉપર જુઓ, એ નિશાનીઓ છે ને આપેલી એક રડવાની છે, બીજું ખુશની અને ત્રીજું છે ઉદાસની. તો દોડની સ્પર્ધામાં સસલાભાઈની જીત થતાં તેઓ તો ખૂબ જ શું થઈ ગયા છે? જીત થઈ જાય એટલે ખુશ થઈ જાય. તો તેઓ તો ખૂબ જ ખુશ થઈ ગયા. અને કાચબાભાઈને હાર થતાં તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. કાચબાભાઈ તો રડવા લાગ્યા. રેડી? રડા ચહેરે ઘરે જવા લાગ્યા. બસ આ રીતનું તમારું પેપર આવશે. તો મિત્રો, એકદમ ઇઝી પેપર હતું. તો તમને એટલા માટે કહું છું કે આ બધું વ્યાકરણ આ રીતનું આવશે. પ્રશ્નો ખાસ આ બધા મેં આગળ કીધા એના સ્ક્રીનશોટ લઈ અને તમે તૈયાર કરી નાખજો. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો. તમારા ટોટલ 40 ગુણનું પેપર આવશે. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરજો. હવે મળીશું આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.